ફેમિલી કેમ છો બધા મજામાં જશો મારા ન્યૂ બ્લોગમાં નો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તો જો અત્યારમાં હજી કેટલા વાગી ગયા ખબર 10 વાગી ગયા છે અને કપડાં લાટ બધા હતા કેવી ભાઈ દેહમાંથી આવ્યા છે અને અમે લોકો 2 દિવસ પછી પહેલા આવ્યા હતા। એ કપડાં હમણાંથી તો બહુ વધારે છે 2-3 દિવસ લગ્નની મોજ કરી આમથી આમ બધે જાવ્યા અને કપડાં બધા જો કેટલા ભેગા કર્યા હતા। 2 દિવસથી સખત કપડાં ધોઉં છું। અત્યારે આજ પૂરા થયા છે ત્યારે ઘરનું કામ બધું પૂરું કર્યું છે 10 વાગી ગયા છે અને હવે મારે છે ને મશીને બેસવાનું છે। તો આ કામ તો કરવું જ પડશે ને ગમે એટલે આટા મારી આવ્યા બધે રખડી આવ્યા મોવા હતા ને અહીંયા પાછા પોગી ગયા અને પાછા કામ ધંધે લાગી જાઉં પાછા જેવી રીતે રેગ્યુલર કામ કરતા થાય એવી રીતે લાગી જવાનું છે કામે। અને અત્યારે પીસ મારે આવી ગયેલા જ છે કાલના બ્લોગમાં તો જો મેં બનાવ્યા હતા તે ને અત્યારમાં છે ને બીજા આવેલા છે। આમ જો કામના ઢગલા પડ્યા છે બે કલર અહીંયા પડ્યા બ્લુ ને બ્લેક ને જો તમે કામ તો છે જ તે લાટ બધું કામ છે। કન્ટિન્યુ બ્લોગમાં રહેજો। જો હું અત્યારે શું ઘરે જીયાસભાઈ ટુસિંગ ભાગી ગયા જયસુખને કેવી રોયા ગયા છે કારખાને અને આપણે એકલા ઘરે વધ્યા ને આપણા ભાગમાં કામ વધ્યું કામ જ કરવાનું છે। સુરતમાં તો આવું ને આવું જ રહેવાનું છતાં તો મવા 2 દિવસ તો ફૂલ મોજ આવી ગઈ। કોને કોને દેહમાં બહુ ગમે છે મારી જેમ કોમેન્ટ કરી દેજો અત્યારમાં મસ્ત કોમેન્ટ કરી દેજો। સવારના બધાને ગુડ મોર્નિંગ જો કે ગુડ મોર્નિંગ તો 10 વાગી ગયા તો રીતે બધાને સવારના ગુડ મોર્નિંગ બાય મળીએ પછી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો। ચાલુ કરી દીધું છે ને કામ કેવું આવેલું છે ખબર છે આવું છે જો આ છે ને ગળું છે વરકવાળું આ ગળું છે અને આવી ક્યાંક ગળાની ડિઝાઇન છે આ ગળું છે ને અહીંયા વચ્ચે મૂકવાનું છે। કેટલા પીસ આવેલા છે ખબર છે લાટ છે 100-150 પીસ તો હશે મેં પૂછ્યું નથી કેટલા છે એ જો આવી રીતનું છે ને અહીંયા ગળું આવશે આમ પટ્ટી આવી રીતે આમ વાળી પછી મૂકવાનું છે ફરતું આવું કામ છે આવેલું અને કામ હવે મેં ચાલુ કરી દીધું છે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો પૂરા તો કરવા પડશે હવે મશીન અને કામ પણ ચાલુ કરી દીધું છે મેં હિસાબ કરી નાખ્યું કાં તો આગળ છે ને જમવાનો ટાઈમ થઈ જાય બનાવવાનું મારે તો એ જ હોય જમવાનું બનાવવાનું મશીનનું કામ કરવાનું બધું આવું ને આવું જ કામ હોય કરવાનું લેડીઝોને તો આવું જ કામ હોય ઘરનું તો હું સાઈડમાં આ કામ કરું છું મને મજા આવે ને એટલા માટે કન્ટિન્યુ બ્લોગમાં બની ચાલવાના છે જીયાસભાઈ કે ઊભી રહો આય ફટાફટ જાય છે જો લઈ દસ ધાણા આદુ કોથમરી ને મરચા કોથમરી ને આદુ ત્રણેય વસ્તુ લઈ લીધું છે। જીયા શું બનાવવાનું છે જીયાસભાઈ ને શું ખાવાનું છે જીયાસભાઈ શું ખાવાનું છે એ તો કઈ બોલતો ન હું બોલતા નથી આવડતું કહો જોજો તમે જીયાસ તને હેલિકોપ્ટર બોલતા આવડે બોલતો હરખું બોલ એમની હેલિકોપ્ટર ને શું કહેવાય એમની એનું નામ શું છે ફટાફટ બોલ ને બધા ફ્રેન્ડ તારી વાટે છે હેલી આમ હરખું બોલ આ જો નથી હરખું તો જીયાસભાઈ છે ને હેલિકોપ્ટર બોલશે જીયાસ બોલતો ઈ છે ને હેલી ટ્રેક્ટર બોલે છે હેલિકોપ્ટર બોલતા નથી આવડતું કોઈ વટેંગો ટેકો જો ખીજાઈ ગયો એને છે ને એનો ફોન જોતો છે ને એટલે બધું આવે છે જવડાવડા છોકરા ફોન રાખે જો એનો ફોટો કેવો છે ફોનમાં એના વાળ હતા ને ત્યારે આવા હતા જો ઘરના વાળ છે એને અત્યારે તો કાપી નાખ્યા કે જીયાસભાઈ જીયાસ તને ચોટી ગયા છે 12:15 અને મારે બનાવવાનું છે જમવાનું અને મારો આ બ્લેક કલર પૂરો થઈ ગયો છે। જો આ કલર હતો ને એમાં ગળા લાગી ગયા છે અને ગળું કંઈક આવું તૈયાર થયું છે અને કન્ટિન્યુ બ્લોગમાં રહેજો મળીએ પછી હું જમવાનું બનાવી નાખું। નીચેવાળા માસી આવે છે ને ફ્રૂટવાળા તો બહુ અવાજ કરે છે એનો અવાજ આવે છે બધી વસ્તુ વેચાવા આવે છે સોસાયટીમાં એનો અવાજ આવે છે। હાલો મળીએ પછી હું જમવાનું બનાવી નાખું કન્ટિન્યુ બ્લોગમાં રહેજો આવશે મજા। જમીન વહી ગયા અને જો હજી મારે કેટલું
વાસણ ઉટકવાના છે એ હમણાં ઉટકી નાખું. અને જીયાંશભાઈને છે ને કંઈક કીધું છે એના પપ્પાએ. શું કીધું જીયાંશભાઈ તમને? પેન્ટિંગ કરવાનું કીધું. કેવું પેન્ટિંગ થાય છે સમજો. શોખ લઈ લીધો હો. પપ્પા ગળા કાપતા હતા ને, મેજર ટેપ પડી છે, કાતર પડી છે, ગળા કાપતા હતા ને તો ચોક હાથમાં આવી ગયો છે. હવે પેન્ટિંગ કરે છે. પેન્ટિંગ એવું હોય જીયાંશભાઈ? હે બોલો તમે અમારા ફ્રેન્ડને શું કહેશો? 2 લાઈન કયો. એ ભાઈબંધ 2 લાઈન બોલો તો. જીયાંશભાઈ, એ જીયાંશભાઈ તમે 2 લાઈન તો બોલો અમારા મિત્રોને. હે ભાઈ બોલો તો ખરા કંઈક. શું બોલશો? બોલો ફટાફટ. નહીં બોલે. મૌન વ્રત લઈ લીધું છે કા? શું બનાવવાનું છે તારા પાર્ટીમાં? તો કેવું કરવાનું છે? હા બીજું? તમે કેટલા એકડા આવડે? બોલ તો જીયાંશ. જીયાંશ બોલ તો એકડા. જીયાંશભાઈ જો કંઈક બોલે છે. બોલો. હું પહેલેથી બોલ. 1 2 3 થી બોલ. હાલ જીયાંશભાઈ પહેલેથી બોલો. આમ જો જીયાંશભાઈ. પછી એકડે મિને 10. બીજું હા પછી હા બોલે જો. હા ને છે ને ભણવું નથી. ભણવું નથી કે ભણવાનું છે? ભણવાનું છે. જો તમે હાથ કેવા કે હાથ દેખાડ તો. એ માં કાર્યા એવા કરવાનો હોય. સારું હાલો કન્ટિન્યુ બ્લોગ મારે. હું વાસણ ઉટકી નાખું પછી મશીને વેવવાનું છે. કંટાળો આવશે કા જીયાંશભાઈ? કામ જો આમ જો બધું ઢગલા પડ્યા. જો આ શું કરેલા? શું કર્યું? ભાગી ગયો. હાથ ધોવા જાય છે. પછી બધું કામ પૂરું કરીને કેટલા વાગે કહું? 3:30 વાગે હું બેસી ગઈ હતી મશીને. અને અડધું પોણું કામ તો પૂરું કરી નાખેલું છે. જો 2 કલર આખા, ત્રીજો અધૂરો છે અને આટલું બાકી છે. પણ હવે છે ને મને આળા ચડે છે. કેમ ખબર છે? જીયાંશભાઈ છે ને સૂઈ ગયા છે. જો જીયાંશભાઈ બ્લેન્કેટ ઓઢીને હુતા છે. આવા ગરમી છે ને તોય તેને બ્લેન્કેટ વગર ઊંઘ આવતી નથી. અને જીયાંશભાઈને સૂતેલા જોઈ અને મને પણ હવે ઊંઘ આવવા મળી છે. એટલે હું તે હવે 4:30 વાગી ગયા છે. કામ તો જાગીને પૂરું કરી દઈ. 4:30 થયા છે. કેટલા કહું? 5:30 વાગ્યા સુધી હું જઈશ. કેમ કે હા મારું જીયાંશનો ટાઈમ જ છે 4 વાગ્યા પછી ધોવાનો. એટલે હું વળી ખુઈ જાઉં છે એવું વિચારશે. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. જાગીને પછી મળશું. હું 6:30 કે 6 વાગે કે 6:30 એમ કંઈક જાગી હતી. પછી પીસ બધા પૂરા કર્યા અને અત્યારે છે ને ઘડી લાગે છે. જો ઘડી મારું છું પીસને. અને મારે જવાનું છે હવે દૂધ લેવા. પછી બનાવવાનું છે રસોઈ. પીસ બધા પૂરા કરી નાખ્યા છે. જીયાંશભાઈને આવું નથી. બોલો શું? જો એ શું કહે છે મારા હાટું? હું બોલો. ઓકે તો પણ આ પગ કેમ તેમ કર્યો? એ કેસ મારા માટે ભાગ લેતા આવશે. મારે ને આવું નથી. આળસુડો છે. આગળ લાવીશ તો બધું ખાતો જાય. ખોડો ખા કરશે પણ આવશે નહીં હારે લેવા. અને હવે જવાનું છે મારે. બાય બાય. કામ જો આ બધું પૂરું થઈ ગયેલું છે. ને છે ને મારે જલસા છે. જો તમે ભાગ આવી ગયો. બીજું શું લાવો જીયાંશ? હે ભાગ બીજું સોડા. હા સોડાની બોટલ આવી ગઈ છે. જો મસ્ત મસ્ત કોર્નિક. કેવરીડો છે. હા હું નામ લખ્યું છે. આપણે તો પહેલી વાર જોઈએ આ સોડા. કેવરીટો ફેવરિટો છે. ફેવરિટો સોરી હો ભાઈ ફેવરિટો છે. આપણને હવે બધું ભૂલાઈ ગયું. અહીંયા જો તમે આવું કંઈક આવે છે પણ છે ને એનું ભાઈનું વાઈફાઈ પૂરું થઈ ગયું છે. હા જો તમે કેવું પકડું એમ કે છે. એમને રહી ગયો હાથમાં હો ભાઈ.
હાલો બીજું કાંઈ બોલશો તમે અમારા બ્લોગમાં? લ્યો ખાઈ લો. મારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, રસોઈ બનાવું છું. અને તમે છે ને બધા ટમેટા બગડી જતા હોય કે મરચાં બગડી જતા હોય ને તો શેમાં ભરવાના ખબર? જો હું આમાં ભરું છું. જો આવી ઠેલી છે ને, આવી ઠેલી એમાં ટમેટા ભરવું. અને આમાં મરચાં, જો આમાં મરચાં ભરેલા જ છે, આમાં મરચાં ભરવી છે. અને આમાં છે ને ટમેટા ભરવા. જો આમાં ટમેટા ભરી લીધા છે આ ઠેલીમાં. અને આ નેટની હોય છે ને એટલે સારા રહેશે. આમાં ટમેટા ને આમાં મરચાં ભરી લીધા છે. અને છે ને આવી રીતે રાખીને તો બગડે નહીં, કેટલા દિવસ હાલે. જો ટમેટા ભરી લીધા ને મરચાં ભરી લીધા છે આ ઠેલીમાં, મસ્ત મસ્ત રહે, આમાં બગડે નહીં ને એટલા માટે તમે બધાય છે ને આવી ઠેલી લઈ આવીને આમાં ભરજો એટલે સારા રહેશે. થયા છે અને વાગી ગયા છે 12. અને જય માતાજી, જય મા મોગલ, ગુડ નાઇટ બધાને. અને આ વિડીયો ગમ્યો હોય ને તો મોર વિડીયો જોવા માટે લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.